જય ગૌ માતા મિત્રો, આ જે ઝાડ તમે જોઈ રહ્યા છો આ છે પારિજાતનું ઝાડ. આ પારિજાતનું ઝાડ છે અને આ એના આવેલા બી છે. આ વર્ષા ઋતુ જતાની સાથે જ આખો આસો મહિનો એટલે કે નવરાત્રી અને દિવાળી સુધીમાં આના ફૂલ આવતા હોય છે અને રાત્રે જ આના ફૂલ આવે છે. અને એકતારા પણ કહે છે, પારિજાત પણ કહેવાય છે. તો મિત્રો પારિજાતના છે ને આ રીતના ફૂલ આવે છે. અત્યારે એની સિઝન પૂરી થઈ ગઈ હોવા છતાં પણ આ ફૂલોનો અને આ રીતની એની દાંડલી હોય છે અને ફક્ત રાત્રે જ આ ફૂલ ખીલે છે. અને લગભગ સવાર થતાની સાથે જેટલા બી ફૂલ સાંજે 7 વાગે ખીલેલા હોય એ બધા ફૂલ છે અહીંયા 10 વાગ્યાથી જ એક ચાદરમાં પાથરેલી હોય એ રીતની પડવાની શરૂઆત થઈ જાય. અને આના પર્ણનો જે રસ છે કાવો એ પીવાથી સાયન્ટિકા રાંજણ જેને પગની નસોની તકલીફ હોય તો એને માટે આનો ઉકાળો ખૂબ સારો છે. આવું આયુર્વેદિક શાસ્ત્રો વાઘભટ કહે છે અને ચરક સંહિતાની અંદર પણ આનો આ પારિજાતનો ઉલ્લેખ છે. તો અમારે ત્યાં ફાર્મ ઉપર આ ઝાડ અમે ઉગાડેલું છે ઘણા વર્ષોથી. આની ઉપર એક ખિસકોલીનો માળો પણ છે. આપણને એવું આદર્શ કરવામાં આવે, એવું દર્શાવવામાં આવે છે કે ગુજરાત છે એ પ્રકૃતિને પોષે છે, પ્રકૃતિથી ચાલી શકે છે. આ બાજુ આપણો કપાસ છે, આ તરફ આ સાઈડ આપણો કપાસ છે, આ તરફમાં આપણી રહેણાંક વ્યવસ્થા છે, માણસો માટેની રહેવા માટેના શેડ છે, ગોડાઉન છે. અને અહીંયા આપણા જે ફાર્મના પ્રાંગણની અંદર આ ઝાડ વાવવામાં આવ્યું છે. અહીંયાથી કપાસ અને પોતાનો માળો છે પારિજાતના વૃક્ષ ઉપર કરેલો છે. એ આપણને એવું દર્શાવે છે પ્રકૃતિ પ્રકૃતિને પોષી શકે અને આયુર્વેદિક છોડ ખૂબ જ મહત્વનો છે. અને વર્ષા ઋતુના ગયા પછી નવરાત્રિ ઉપર અને દિવાળી સુધી આની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ફૂલો આવે છે. અને નીચે જેમ કે ચાદર પાથરી હોય એવી સફેદ કલરના ફૂલ અને લાલ કલરની એની દાંડલી હોય છે. અને એની આખી પથારી સાંજના 9, 9:30 પછી થઈ જાય છે. તો આ ઝાડનું ખૂબ જ મહત્ત્વ છે. આપ ખેતી કરતા હો, આપણી પાસે ફાર્મ હોય, મોટું આંગણું હોય તો પારિજાતની વૃક્ષ આપ જરૂરથી વાવજો મિત્રો. તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમને ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય ગૌ માતા મિત્રો.